Hi friends, welcome to my channel Guru Classes. મિત્રો આજે આપણે ધોરણ 12 માં યુનિટ 5 એનો રીડ 2 ની ચર્ચા કરીશું અને આ રીડ 2 એક કાવ્ય છે. ઇટ્સ અ પોયમ અને કાવ્યનું નામ છે નો મેન આર ફોરેન. કોઈ માનવ વિદેશી નથી. અને આ કાવ્યના જે રચિતા જે કવિ છે એનું નામ છે જેમ્સ કિર્કુક. તો આ કાવ્યની અંદર મિત્રો વિશ્વ બંધુત્વની ભાવનાનું વર્ણન કરવામાં આવ્યું છે. વિશ્વ બંધુત્વની ભાવના વિશે કવિએ વાત કરેલી. તો સૌથી પહેલા આપણે મિત્રો જે કાવ્યની જે ગ્લોસરી છે, સિનોનિમ છે, પછી સ્ટાન્જા પર ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું મિત્રો. બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જોઈએ મિત્રો, કાવ્યની શરૂઆત કરીએ આપણે હવે. beneath એટલે નીચે, fed by એટલે નાથી પોષવું, નાથી ખવડાવવું, harvest એટલે પાક, starve એટલે starvation ભૂખથી પીડાવવું, dispose નફરત કરવી, condemn ધુતકારવું, betrayed દગો કરવો, outrage એટલે ગુસ્સો, innocence એટલે નિર્દોષતા. synonyms beneath એટલે અંદર, below, harvest એટલે produce, footage, starve suffering, recognize identify somebody, dispose to deprive, betray, be disloyal, condemn, criticize, defile, spoil, change, outrage, violent. કાવ્યનો પરિચય મિત્રો અહીંયા થોડો સારાંશ આપે છે કાવ્યનો. જોઈ લઈએ આપણે. આ કાવ્યમાં વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશો આપવામાં આવ્યો છે. આ કાવ્યમાં એવું કહેવામાં આવે કોઈ વ્યક્તિ અજાણી નથી કે કોઈ દેશ કે વિદેશ. આ ભૂમિમાં ઉપર જે હવા, પાણી, સૂર્ય, પ્રકાશ એ બધું સમાન છે એની વાત કરવામાં આવશે. યુદ્ધ સિવાયની પરિસ્થિતિમાં આપણે સૌ સરખું અન્ન ખાઈએ છીએ અને યુદ્ધની પરિસ્થિતિમાં આપણે બધાએ ભૂખ્યા પણ રહેવું પડે છે. એ પરિસ્થિતિ પણ સરખી હોય છે. આપણે સૌએ મજૂરી કરવા માટે બે હાથ, જોવા માટે બે આંખો ભગવાને આપેલી છે. એ પણ એની અંદર સામ્યતા છે. ગમે તેટલી મહાન તાકાતને આપણે પ્રેમ વડે જીતી શકીએ છીએ, વશ કરી શકીએ છીએ. આપણે જો આપણા દુશ્મન, આપણા જે ભાઈઓને, વિદેશીઓને ધિક્કારીએ છીએ તો એક અર્થ થાય છે કે આપણે પોતાની જાતને ટીકા કરે છે, આપણે પણ સામે નફરત મેળવીએ છીએ. જ્યારે આપણે તેમની સાથે લડવા તૈયાર થઈએ છીએ ત્યારે આપણે આપણી પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ. જ્યારે આપણે આપણા ભાઈઓ સાથે યુદ્ધ કરવા માટે મેદાને ઉતરીએ છીએ એટલે આપણે આપણી પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ. જોઈએ હવે પંક્તિઓ મિત્રો. સ્ટાન્જા, ક્વેશ્ચન આન્સર, સારાંશ, ગુજરાતી બધું અહીંયા આપેલું છે મિત્રો. બહુ મજા આવશે ને. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ. યાદ રાખો કોઈ વ્યક્તિ અજાણ નથી. નો કન્ટ્રી ઇઝ ફોરેન. કોઈ દેશ વિદેશ નથી. beneath all uniform a single body breathes. દરેક ગણવેશની નીચે એક જ શરીર, એક જ સરખું શરીર શ્વસન કરે છે. મિત્રો યાદ શું કહે છે અહીંયા? યાદ રાખે કોઈ દેશ અજાણ્યો નથી, કોઈ દેશ વિદેશ નથી. વિવિધ ગણવેશની ભીતર એક જ શરીર શ્વસન કરે છે. તો ભાવાર્થ શું છે એનો મિત્રો? આપણે પોશાક, ધર્મ, સંસ્કૃતિ બધી અલગ છે. આપણા જે પોશાક, ધર્મ, સંસ્કૃતિ અલગ અલગ છે, પણ માનવજાત બધે એક સરખી છે. માનવજાત એક સરખી છે. કે છે ને beneath all uniform a single body છે. જે આપણો જે પોશાક છે, આપણી ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે, આપણી માન્યતાઓ જુદી જુદી છે, પણ એની અંદર રહેલો માણસ તો એક જ સરખો છે. શરીર રચના એક જ છે. What does poet want us to remember? કવિ શું ઈચ્છે છે કે આપણે શું યાદ રાખવું? તો we remember no men are strange, no country is foreign. Explain this sentence. Beneath all uniform a single body breathes. beneath all uniform a single body breathes. એ પંક્તિને સમજાવવાની છે મિત્રો. આવો પરીક્ષા પ્રશ્ન પૂછે તમને તો we have different uniform, different religion, different culture, different tradition, but we are alike. We are same. આપણે બધા એક જ છીએ. આપણી ધર્મ, સંસ્કૃતિ, ભાષા, પ્રણાલી એ જુદી જુદી છે એવો મતલબ થાય. our uniform people means આપણી જે our culture, our religion, our creed, our caste are different, but our body is single. Our body is alike. આપણી બોડી એક જ સરખી છે.
We are similar boy. Like ours, the land our brothers walk upon. આપણે જેમાં આપણા ભાઈઓ પણ એ પૃથ્વી ઉપર ચાલે છે. Is earth like this in which we all shall die? આ એ જ પૃથ્વી છે જેમાં આપણે એક દિવસ બધા ઓઢી જઈશું. આપણે બધાને એમાં દફનાવી દેવામાં આવશે એક દિવસે. આ જ ભૂમિ ઉપર જન્મ લીધો છે, આ જ ભૂમિ ઉપર મોટા થયા છે અને આ જ ભૂમિ ઉપર આપણે એક દિવસ દફનાવી દેવામાં આવશે. They too aware of sun, air and water. તે લોકો પણ સૂર્ય, હવા અને પાણીથી પરિચિત છે. સૂર્ય, હવા, જે કે સૂર્ય, હવા અને પાણી અને પૃથ્વી, આ એક સમાનતા બતાવે છે. આ બધી વસ્તુ આખી પૃથ્વી પર એક જ સરખી છે. આપણે જેમ આપણા બાંધવો એ જમીન ઉપર ચાલે છે, આ એ જ પૃથ્વી જેમાં આપણે સૌ એક દિવસ ઉડી જઈશું. પણ સૂર્ય, હવા અને પાણીથી વાકેફ છે. આ પંક્તિમાં કવિએ એકતાની વાત કરી છે. જે વિશ્વની અંદર જે એક જ વસ્તુ છે પણ બધા જ એનો ઉપયોગ કરે છે, એવી એકતાના પ્રતીક સ્વરૂપે શું છે? સન, એર અને વોટર, અર્થ. What are the common things of people all over the world? We walk upon the same earth. We shall lie in the same earth. The earth, air and water are similar all over the world. Which figure of speech uses this stanza? આ stanzaની અંદર કયા અલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો? તો simile, ઉપમા અલંકાર, simile figure of speech used in this stanza. Are fed by peaceful harvest by wars long winter star. આપણે બધા એવા સતદાયક પાકથી પોષણ મેળવીએ છીએ, એટલે સારો પાક ઉગાવીએ છીએ અને પાકને આપણે ખાઈએ છીએ. પણ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર, યુદ્ધની પરિસ્થિતિને કારણે શિયાળા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. યુદ્ધના કારણે શિયાળા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેથી બધાને ભૂખ્યા રહેવું પડે છે. Their hands are ours. એમના હાથ પણ આપણા હાથ જેવા છે. And in their lines we read. આપણા હાથમાં જેવી હસ્તરેખાઓ વંચાય છે, એવી જ હસ્તરેખાઓ એમના હાથમાં પણ વંચાય છે. A labor not different from our own. એમનું કામ પણ આપણાથી એમ કે જુદું નથી. એમનું પોષણ થાય છે સાકાદાયક પાકથી, સારા પાકથી અને યુદ્ધ સર્જિત તે તીવ્ર અછતથી, શીતકાલીથી. એટલે યુદ્ધની પરિસ્થિતિને કારણે શિયાળાનું સર્જન થાય છે, જે અછત થઈ જાય, પાકની અસર અને ભૂખે મરવું પડે. તો યુદ્ધ થાય ત્યારે બધા જ દેશના લોકોને ભૂખે મરવું પડે છે. તેમના હાથ પણ આપણાથી જુદા નથી. તેમના હાથની રેખાઓ આપણા જેવી જ છે. ભાવાર્થ શું છે? દરેક લોકો એક જ પાક ખાય છે અને યુદ્ધની વિનાશકતાને કારણે લોકોને જીવનજનિત ચીજવસ્તુથી વંચિત રહેવું પડે અને બધા કામ પણ એક જ સરખું કરે છે. પ્રશ્ન પૂછે, what is the meaning of wars long winter star? wars long winter star નો મતલબ શું થાય? Due to war we have to deprive from our basic necessities. યુદ્ધના કારણે આપણે આપણી પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહેવું પડે છે. આપણે પ્રાથમિક જરૂરિયાતો મળતી નથી. Next, labor not differ from our own. આ પંક્તિને તમે સમજાવો. They work like us. The form of work is different, but they work like us. કામનું સ્વરૂપ અલગ છે પણ કામ આપણી જેમ જ એ લોકો કરે છે. Remember, they have eyes like ours that wake or sleep. યાદ રાખો, એમને પણ આપણા જેવી જ આંખો છે જે જાગે છે અને સૂવે છે. And strength that can be won by. અને યાદ રાખો મિત્રો, પ્રેમથી આપણે તાકાતને જીતી શકીએ છીએ. એટલે આપણે તાકાતને વશમાં કરી શકીએ છીએ, પણ શેના દ્વારા? પ્રેમ દ્વારા. In every land is a common life. દરેક પ્રદેશમાં જે જનજીવન એક સરખું છે. That all can recognize and understand. તો આ વાતને આપણે એને ઓળખવી જોઈએ, સમજવી જોઈએ. In every land is a common life, કે જે જીવન મૂલ્યો છે દરેક જગ્યાએ એક સરખા છે. પ્રમાણિકતા છે, જે દયા છે, કરુણા છે, આ બધું એક જ સરખું છે, જેને આપણે સમજવું જોઈએ, ઓળખવું જોઈએ. યાદ રહે, તેમની આંખો આપણા જેવી છે, જે જાગે છે અને સૂવે છે અને
અને તાકાતને જીતવાનું સામર્થ્ય પ્રેમમાં છે. દરેક ભૂમિ ઉપર એક જ સરખું જીવન છે જેનાથી બધા વાકેફ છે અને તેને સમજવું. ભાવા શું કરે? દરેક વ્યક્તિમાં જીવન મૂલ્યો હોય અને તે આપણે સમજવા જોઈએ, ઓળખવા જોઈએ. એવરીબડી હેઝ અ વેલ્યુઝ. દરેકની અંદર મૂલ્ય હોય, જીવન મૂલ્ય હોય. લવ, કાઇન્ડનેસ, ઓનેસ્ટી. તો આ જીવન મૂલ્યો એને આપણે સમજવા જોઈએ. How can we win strength? We can win strength by love. આપણે પ્રેમથી તાકાતે જીતે. What do the words that all can recognize and understand? That all can recognize and understand નો મતલબ છે we can recognize and understand the values of life like honesty, compassion, pity. આ બધું આપણે સમજવું જોઈએ, એને ઓળખવું જોઈએ. જીવન મૂલ્યોને આપણે ઓળખવાના છે, સમજવાના છે. Let us remember whenever we are to hate our brothers. જ્યારે પણ આપણને કહેવામાં આવે આપણા ભાઈઓને, આપણા ભાઈઓને નફરત કરવાનું કહેવામાં આવે, it is ourselves that we shall dispose, betray and condemn. ત્યારે આપણે આ વાતનો આપણે પ્રતિકાર કરવો જોઈએ, છેદ દેવો જોઈએ, વખોડવું જોઈએ. કોઈ તમને એમ કે તમારા ભાઈઓને તમે નફરત કરો, આવું કોઈ કહે ત્યારે આપણે એ વાતને શું કરવાની? પ્રતિકાર કરવાનો છે, છેદ દેવાનો છે અને વખોડી દેવાની છે. જ્યારે આપણને આપણા જ ભાઈને ધિક્કારીએ છે એવું કહેવામાં આવે ત્યારે આપણે જ તેનો પ્રતિકાર કરવો પડશે, છેદ દેવો પડશે અને તેને વાતને વખોડવી પડશે. આ વાત આપણે યાદ રાખવાની છે. બાબા શું કહે? આપણે મનુષ્ય એક જ ભગવાનનું સર્જન છીએ. વિશ્વની અંદર જેટલા મનુષ્યો છે, કેનેડિયન હોય કે ઇન્ડિયન હોય કે જાપાનીઝ હોય કે ચાઇનીઝ હોય, અમેરિકન હોય, એ બધાનું સર્જન એક જ ભગવાને કર્યું છે. અને આપણે બધા ભાઈઓ છે. we are brothers, we are the bird of the same nest. આપણે એક જ માળાના પંખીઓ છે. અને જ્યારે આપણે આપણા ભાઈઓને ધિક્કારીએ છીએ ત્યારે આપણી માટે પણ નફરત સમાન છે. જ્યારે આપણા ભાઈઓને આપણે ધિક્કારીએ તો સામે આપણને પણ નફરત મળે છે. તો જ્યારે આપણને કોઈ કહેવામાં આવે નફરત કરવાની, ત્યારે આપણે એ વાતને વખોડી કાઢવાનો પ્રતિકાર કરવાનો છે. Whenever we are to hate our brothers, it is ourselves explain it. આ પંક્તિને સમજાવો. તો we are the brothers, we are the bird of the same nest. Our God is one, our creator is one. We are brothers, we are the bird of the same nest. આપણો સર્જનહાર એક છે, આપણે ભાઈઓ છે, આપણે એક જ માળાના પંખીઓ છીએ. Remember, we who take arms against each other. યાદ રાખો, આપણે છીએ કે આપણે યુદ્ધ માટે એકબીજા સામે હથિયારો ઉઠાવીએ છીએ. It is the human that we defy. આપણે જે આ પૃથ્વી આપણી છે, માનવ પૃથ્વી, એને આપણે દૂષિત કરીએ છીએ, ગંદી કરીએ છીએ. જીવન મૂલ્યોથી સભર એવી કરુણા, પ્રેમ, દયાથી ભરેલી પૃથ્વીને આપણે ગંદી કરીએ છીએ. Our heads of fire and dust out is the innocence of air that is everywhere our own. દરેક જગ્યાએ જે નિર્દોષતા રૂપી જે હવા છે, જે આપણે ઉપયોગી, એ ઉપયોગી હવાને આપણે યુદ્ધ કરીને, યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કરીને દૂષિત કરીએ છીએ. આ પૃથ્વીને આપણે શું બનાવી દઈએ છે? હેલ્સ ઓફ ફાયર, નરકા ગૃહ બનાવી દઈએ છીએ. યુદ્ધના કારણે જે આપણને ઉપયોગી જે હવા છે, આપણને નિર્દોષ હવા જે ઉપયોગી છે, એને આપણે દૂષિત કરી નાખીએ છીએ. આ પૃથ્વી રહેવા લાયક રહેતી નથી, એને નરક સમાન આપણે બનાવી દઈએ છીએ. તો કવિ અહીંયા શું કહે છે? આપણે લડાઈ ઝઘડો કરવો જોઈએ નહીં, આપણે સંપીને રહેવું જોઈએ, જેથી કરીને આ પૃથ્વી આપણા માટે રહેવા લાયક ઘર બની રહે. શું કહે છે? યાદ રાખજો, અન્યોની સામે હથિયાર ઉઠાવવાના આપણે છીએ. સો એક પંક્તિ રહી જાય છે મિત્રો. Remember, no men are foreign, no country is strange. યાદ રાખજો, કોઈ દેશ પરદેશ નથી અને કોઈ માણસ અજાણ્યો નથી. કોઈ માણસ અજાણ્યો નથી, કોઈ દેશ આપણો પરદેશ નથી. એમ યાદ રાખજો, અન્યોની સામે હથિયાર ઉઠાવવાના આપણે છીએ અને આપણે આપણી ધરતીને પ્રદૂષિત કરીએ છીએ અને ધૂળથી ભરેલા નરકાગૃહ બનાવીએ છીએ અને નિર્દોષ હવા જે આપણને ઉપયોગી છે તેને પ્રદૂષિત કરીએ છીએ. અહીંયા કીધું કે remember, no men are foreign, no country is strange. એની અંદર એક અલંકારનો ઉપયોગ થયો છે,
લિટોટીસ અલંકારનો ઉપયોગ થયો છે જેને મૃદુ વ્યંગ કહેવાય. હળવી ભાષામાં કટાક્ષ કરવો. who take arms against each other, explain it. આ પંક્તિને સમજાવવાની છે. who takes arms against, એટલે we fight with each other. We fight with each other. Which figure of speech is used in last line? Last line માં કયા અલંકારનો ઉપયોગ પરીક્ષામાં પૂછે મિત્રો? તો એ જોડે બધે લિટોટીસ અલંકાર એટલે કે મૃદુ વ્યંગ અલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો મિત્રો અહીંયા આપણું જે કાવ્ય છે નો મેન આર ફોરેન, કોઈ માનવ વિદેશી નથી, એ અહીંયા પૂરું થાય છે મિત્રો. તો કાવ્યનો જે સારાંશ છે કે આપણે ભાતૃત્વની ભાવનાથી રહેવું જોઈએ, લડાઈ ઝઘડો કરવો ન જોઈએ, અને આ પૃથ્વીને આપણે એક પક્ષીનો માળો છે એવું સમજી, એક જ માળાના પક્ષીઓ છે એવું સમજીને આપણે રહેવું જોઈએ. તો આ પૃથ્વી આપણા માટે રહેવા માટે એક શાંતિમય ઘર બની જશે. મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ યુનિટમાં મળીએ. ત્યાં સુધી બધા